हेलो बोलो विद्यार्थी मित्रों। आज આપણે પ્રકરણ 1 માં ગઈકાલે આપણે મૂળભૂત બળોની ચર્ચા કરી, જેમાં આપણે 4 મૂળભૂત બળો જોયા. એક ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ. હવે આપણે આગળના પ્રશ્નમાં જોઈએ તો બળોનું એકીકરણ તરફ જઈએ. એટલે કે બધા જે આપણે બીએલ બળો જોયા એ કોઈક એક મૂળ સ્વરૂપમાંથી ઉદ્ભવેલા હોવા જોઈએ એવી વાત થઈ. એટલે કે અહીંયા ભૌતિક વિજ્ઞાનમાં એકીકરણ એ મૂળભૂત શોધનો મુદ્દો છે. ભૌતિક વિજ્ઞાનમાં મહત્ત્વની પ્રગતિ ઘણીવાર વિવિધ સિદ્ધાંતો અને પ્રભાવ ક્ષેત્રોને એકીકરણ તરફ દોરી જાય છે. જેવી રીતે અહીંયા ન્યૂટનનો ભૂમિગત અને અવકાશીય પ્રભાવ ક્ષેત્ર એ ગુરુત્વાકર્ષણના નિયમ વડે એકત્રિત થાય છે. એટલે આનો મતલબ એમ થયો કે ભૂમિગત અને અવકાશીયના જે પણ લાગુ પાડવામાં આવેલી ઘટનાઓ હોય એ ઘટનાઓ આપણે ગુરુત્વાકર્ષણના નિયમ વડે સમજાવી શકાય છે. એટલે કે એ તરફ એકત્રિત કરી શકાય છે. આમ ત્યાર બીજી વાત કરીએ તો ઓર્સ્ટેડ અને ફેરાડેના પ્રયોગો શોધ્યા, જે વિદ્યુત અને ચુંબકીય ઘટનાને સામાન્યતઃ એટલે કે એકબીજાથી અલગ પાડી શકાય નહીં. એટલે ઓર્સ્ટેડે અને જે ફેરાડે છે એને શોધ્યું કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ એકબીજાથી અલગ પાડી શકાય નહીં. અને તેના જ આધારે મેક્સવેલે એવું સાબિત કર્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગનો બનેલો છે. આમ એને શું સાબિત કર્યું? એને એક કામ એકત્રિત કર્યું કે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર અને પ્રકાશશાસ્ત્રને એકત્રિત કર્યા. એટલે કે એક કર્યા કે જે એકબીજા ઉપર આધારભૂત રહેલા છે. આમ અહીંયા તમારે યાદ પણ રાખવાનું છે. શું આમાં યાદ રાખવાનું થયું? તો એક MCQ પૂછાય કે મેક્સવેલે મેક્સવેલે શું કહ્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગનો બનેલો છે. અને તેના આધારે આપણે શું નક્કી કર્યું કે વિદ્યુત ચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્ર એ એકત્રિત કરેલા એટલે કે એકબીજા ઉપર નિર્ભર રહેલા છે. એવી જ રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકત્વનું એકત્રીકરણ કર્યો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સફળ રહ્યા નહીં. પરંતુ આને લીધે બળો એકીકરણનો હેતુ માટે ખંતપૂર્વક પ્રયત્નો કરવામાંથી ભૌતિક વિજ્ઞાનોને હતોત્સાહ કરી શકાયા નહીં. ઓકે, એટલે કે હજુ આની ઉપર પ્રયોગો ચાલી રહ્યા છે, હજુ આની ઉપર પ્રયોગો થતા રહેશે. આમ છેલ્લા કેટલાક દશકોથી ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ છે. વિદ્યુત ચુંબકીય બળ, વીક ન્યુક્લિયર બળ એકીકરણ કરવામાં આવ્યું અને તેમને ઇલેક્ટ્રોનિક બળ નામ એક જ બળના જુદા જુદા પાસા તરીકે જોવામાં આવે છે. બરાબર? એટલે કે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ, વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળનું એકીકરણ કરી અને શું નામ આપવામાં આવ્યું? ઇલેક્ટ્રોનિક બળ નામ તરીકે આપવામાં આવ્યું. આ એકીકરણ વાસ્તવિકતામાં શું અર્થ થાય છે તે સમજી શકાય તેમ નથી. એટલા માટે એને વીક બળ અને પ્રબળ બળનું એકીકરણ ઉપરાંત ગુરુત્વાકર્ષણ બળનું અન્ય બીજા મૂળભૂત બળો સાથે એકીકરણ કરવાનો પ્રયત્ન થયા છે અને હજુ પણ થઈ રહ્યા છે. આમાંના અમુક ખ્યાલો હજુ અનુમાનિત સ્થિતિમાં અને અનિર્ણાયક છે. કુદરતના મૂળભૂત બળોના એકીકરણની પ્રગતિની દિશામાં કેટલાક આપણી જોડે ચિહ્નો લઈએ. બરાબર છે? અહીંયા આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વાત કરી. બીજી એક વસ્તુ આ સાઈડ જોઈએ. બરાબર? અહીંયા આપેલું છે કે આઇન્સ્ટાઈને એકીકરણ તરફ આપણે લઈ લઈએ તો અહીંયા ન્યૂટન, જેને આપણે ઓળખીએ છીએ, બરાબર, એને 1687માં ભૂલોક અને અવકાશીય યંત્રશાસ્ત્રનું એકીકરણ કર્યું. ગતિના નિયમોના સમાન રીતે બંને પ્રભાવ લાગુ પડે છે તેમ બતાવ્યું. એવી જ રીતે આપણે બીએલ ઓર્સ્ટેડ અને ફેરાડેની વાત કરી. એમને શું કર્યું? તો વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓને કોઈ એક જ પ્રભાવ ક્ષેત્ર એટલે કે વિદ્યુત ચુંબકત્વ પાડી શકાય એમ બે પાસા છે.
બરાબર. હવે પછી જેમ્સ ક્લાર્કે વિદ્યુત ચુંબકીય અને પ્રકાશી શાસ્ત્રનું એકીકરણ કરી અને પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે તેમ બતાવ્યું. બરાબર. જેમ્સ ક્લાર્કે શું કીધું? તો વિદ્યુત ચુંબકીયથી પ્રકાશશાસ્ત્રનું એકીકરણ, પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય, એટલે કે આપણે જે મેક્સ ક્લાર્કની વાત કરી છે. બરાબર. એના પછી શેલ્ડન, ગ્લેસોવ, અબ્દુસ સલામ, સ્ટીવન વિનબર્ગે વિદ્યુત ચુંબકીય બળ, વીક ન્યુક્લિયર બળ એ ઇલેક્ટ્રોનિક બળ જ ના બે પાસા જ જોઈ શકાય છે તેમ દર્શાવ્યું. એટલે કે ઇલેક્ટ્રોનિક બળ એ શાનું બનેલું છે? તો વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળનું બનેલું છે. કાર્લો રૂબિયા અને સાયમન વાન્ડનર મીર શું કર્યું? તો ઇલેક્ટ્રોવીક બળના સિદ્ધાંતની આગાહીઓની પ્રાયોગિક ચકાસણી કરી, એટલે કે એકીકરણ તરફ લઈ ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. પ્રશ્ન પૂછાય તો આ યાદ રાખજો. હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. તો હવે આપણે ભૌતિકશાસ્ત્રના પ્રાકૃતિક નિયમો તરફ જઈએ. બરાબર. આપણી જોડે પ્રાકૃતિક નિયમો તરફ જઈએ. તો પ્રશ્ન પૂછાય કે ભૌતિક વિજ્ઞાનના પ્રાકૃતિક નિયમો કયા કયા છે? હવે આપણે એની અંદર આગળ જઈએ. તો ભૌતિક વિજ્ઞાનનું વિશ્વનું અન્વેષણ કરે છે. સંશોધનો એવી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પર આધારિત છે કે જેનો વિસ્તાર પરમાણુથી પણ સૂક્ષ્મ કણોથી શરૂ કરીને અતિ દૂર રહેલા તારાઓ સુધીનો છે. એટલે કે નાનામાં નાની વસ્તુથી મોટા અનંત વિસ્તાર સુધીનો અવલોકન એ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓના આધારે કરી શકાય છે. અવલોકનો અને પ્રયોગો દ્વારા તથ્યો શોધવાની સાથે સાથે ભૌતિક વિજ્ઞાનના તત્વોનો સમાવેશ હોય ત્યાં નિયમો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો આ ભૌતિક વિજ્ઞાન છે અને એની અંદર આપણે ગાણિતિક સૂત્ર સ્વરૂપે પણ દર્શાવીએ છીએ. આ બહુ અગત્યની વસ્તુ છે ગાણિતિક સૂત્ર. આમ જુદા જુદા બળો દ્વારા એકત્રિત અને નિયંત્રિત ભૌતિક ઘટનાઓનો સમય સાથે ઘણી ભૌતિક રાશિઓ બદલાય છે. બરાબર છે. જ્યારે તે પણ હકીકત છે કે કેટલીક વિશિષ્ટ રાશિઓ સમય સાથે અચળ રહે છે, જેને પ્રકૃતિની સંરક્ષિત ભૌતિક રાશિઓ કહેવામાં આવે છે. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કે સંરક્ષિત ક્યારે થાય કોઈ પણ ભૌતિક રાશિ? તો કોઈ પણ ભૌતિક રાશિ જ્યારે સમય સાથે અચળ રહે તો એ ભૌતિક રાશિનું સંરક્ષણ થયું હોય તેમ કહેવામાં આવે છે. ઓકે. તો આ યાદ રાખવાનું છે. સંરક્ષિત ભૌતિક રાશિ કોને કહે છે? તો કેટલીક વિશિષ્ટ રાશિઓ સમય સાથે અચળ રહે છે જેને પ્રકૃતિની સંરક્ષિત ભૌતિક રાશિ કહે છે. તો આ યાદ રાખવાનું છે. અવલોકિત ઘટનાઓ માત્રાત્મક વર્ણન માટે સંરક્ષણના સિદ્ધાંતો સમજવાની જરૂર છે. બાહ્ય સંરક્ષિત બળની અસર જ હેઠળ તંત્રની ગતિ માટે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કે તંત્રની યાંત્રિક ઉર્જા અચળ હોય છે. આ એક વધુ પ્રચલિત ઉદાહરણ ગુરુત્વ ક્ષેત્રમાં મુક્ત પતન પામતો પદાર્થ સમય સાથે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સતત બદલાઈ રહે છે, પરંતુ તેમનો સરવાળો અચળ રહેતો નથી. ગુરુત્વાકર્ષણની અંદર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાતી રહે છે, એટલા માટે એમનો સરવાળો અચળ રહેતો નથી. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતો પદાર્થ પૃથ્વીની સપાટી સાથે અથડાય છે અને તે અગાઉથી ક્ષણે તેની બધી જ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત પામે છે. આમ સંરક્ષી બળ પૂરતા સીમિત આ નિયમો અલગ કરેલા તંત્ર માટે ઉર્જા સંરક્ષણનો વ્યાપક નિયમ જે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનો પાયો છે. આ સાથે ગેરસમજ રાખવી જોઈએ નહીં. બરાબર. એટલે કે એના સાથે એના કોઈ લેવા દેવા નથી. ઓકે. તો હવે આગળ શું કહે છે કે ભૌતિક વિજ્ઞાનમાં ઉર્જાની સંકલ્પના કેન્દ્ર સ્થાને છે. બધી જ ભૌતિક પ્રણાલીઓ માટે
ઉર્જા અભિવ્યક્ત કરી શકાય છે. ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા વગેરે. તો આ તમામ ઉર્જાઓના સ્વરૂપને ધ્યાનમાં લઈએ તો નિષ્કર્ષણ તારવી શકાય કે ઉર્જાનું હંમેશા સંરક્ષણ થાય છે. ઉર્જાનું હંમેશા સંરક્ષણ થાય છે એટલે કે અને ઉર્જા સંરક્ષણનો વ્યાપક નિયમ બધા જ બળો અને જુદા જુદા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણો માટે સાચો છે. બરાબર. તો અહીંયા ઉર્જા સંરક્ષણનો આપણે નિયમ અહીંયા કીધો કે ઉર્જા આમ તો એક એવો નિયમ છે કે ઉર્જામાં કોઈ પણ પ્રક્રિયા થાય તો હંમેશા ઉર્જા અચળ રહે છે. એટલે ઉર્જા સમય સાથે પણ અચળ રહે છે, જેને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ જોઈએ તો અહીંયા શું કહે છે કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થને ઉદાહરણમાં પતન દરમિયાન હવાના અવરોધ ગણતરીમાં લેવામાં આવે ત્યારે પદાર્થ સપાટીને અથડાઈને સ્થિર થાય તે સ્પષ્ટ છે કે કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થયું નથી, છતાં પણ ઉર્જા સંરક્ષણના વ્યાપક નિયમો લાગુ પાડતા હોઈએ છીએ અને પદાર્થની પ્રારંભિક સ્થિતિ ઉર્જા ઉષ્મા અને ધ્વનિ જેવી ઉર્જાઓના સ્વરૂપમાં રૂપાંતરિત પામે છે. તો અહીં ધ્વનિ ઉર્જાનું શોષણ થયા બાદ તે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે અને આમ તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. બરાબર. કોઈપણ પદાર્થની અહીંયા જે વાત કરી મુક્ત પતન થયું છે, બરાબર, તો એ દરમિયાન એ ગતિ તો કરી, બરાબર. તો એ ગતિ તો થઈ અને મુક્ત પતનની દરમિયાન હવાના અવરોધની અવરોધ પણ એની અંદર એની અહીંયા કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડતો નથી, પરંતુ આપણે લાગુ પાડીએ એટલે કે આપણે ડિટેલ અંદરની અવસ્થાઓ સુધી આપણે જઈએ તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા એ ઉષ્મા ઉર્જા અને ધ્વનિ ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરિત થાય. એટલે સ્થિતિ ઉર્જા જે પ્રારંભની સ્થિતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા અને ધ્વનિ ઉર્જા જેવા સ્વરૂપમાં રૂપાંતરિત થાય. એટલે કે આપણે બીજી ઉર્જાઓ વિશે જ્યારે વાત કરી, એટલે કે રૂપાંતરણ વિશે વધારે વાત કરી, ત્યારે પરિણામી આપણે આનો સરવાળો કરીએ ઉર્જાનો તો હંમેશા ઉર્જાનો સરવાળો અચળ જ રહે છે. એટલા માટે એવું કહી શકાય કે મુક્ત પતન પામતા પદાર્થ માટે પણ ઉર્જાનું સંરક્ષણ થઈ રહ્યું છે. આમ આગળ જોઈએ. હવે કુદરતના બધા જ પ્રભાવ ક્ષેત્રોમાં સૂક્ષ્મથી સ્થૂળ સુધી ઉર્જા સંરક્ષણના નિયમો લાગુ પડી શકાય છે. બરાબર. તો ક્યાં ક્યાં નિયમો લાગુ પડે છે? તો પરમાણ્વીય, ન્યુક્લિયર અને મૂળભૂત કણોના પ્રક્રિયાઓના પૃથ્થકરણમાં આ નિયમિત રીતે લાગુ પડી શકાય છે. તેનાથી વિપરીત દરેક ક્ષણે વિશ્વના પ્રચંડ ઘટનાઓ બનતી હોય છે, છતાંય વિશ્વની કુલ ઉર્જા અચળ રહે છે. આમ સૌથી વધુ આદર્શ રીતે આ ગણેલું છે. બરાબર છે. તો હંમેશા વિશ્વમાં કોઈ પણ પ્રક્રિયા લો, ન્યૂટન, કોઈ પણ પરમાણુય, ન્યુક્લિયરની કોઈ પણ મૂળભૂત પ્રક્રિયાઓ સાથે આપણે હંમેશા ઉર્જા અચળ રહે છે. આમ જ ઉર્જાનું હંમેશા જવાબ અચળ આવવો જોઈએ. એટલે કે આ ઉર્જા છે એ સમય સાથે બદલાતી નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ કે એ ઉર્જાનું સંરક્ષણ થઈ રહેલું છે. હવે આગળ જોઈએ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન એટલે કે આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો તે પહેલાં દ્રવ્યનો નાશ થઈ શક્યો નથી તેવું માનતું હોવાથી કુદરતના અન્ય એક મૂળભૂત નિયમોમાં દ્રવ્ય સંરક્ષણનો નિયમનો સમાવેશ થાય છે. બરાબર. એટલે હવે દ્રવ્યના સંરક્ષણનો નિયમ એટલે કે કોઈપણ પ્રક્રિયા થાય તો દ્રવ્ય કેવું રહે છે? અચળ રહે છે. આ નિયમનો ઉપયોગ લેવાનો નિયમોનો મહત્ત્વનો છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાના વિશ્લેષણમાં આ નિયમનો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયા એટલે કે મૂળભૂત રીતે અણુઓમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પુનઃ ગોઠવણી. બરાબર છે. તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોઈ હશે તો એની અંદર તમે બેલેન્સ કરો, એટલે કે લેફ્ટ સાઈડમાં અને રાઈટ સાઈડમાં બધા જ પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. બરાબર છે. હવે આગળ જોઈએ તો આવી પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અણુઓની કુલ બંધન ઉર્જા નિપજની અણુઓની બંધન ઉર્જા કરતાં ઓછી હોય
તો પ્રક્રિયા દરમિયાન ઊર્જાનો તફાવત ઉષ્મા સ્વરૂપે ઉદ્ભવે છે, જેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. બરાબર કે નહીં? તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો જ્યારે પ્રક્રિયામાં પ્રક્રિયક અણુઓની કુલ બંધન ઉર્જા એ નિપજ અણુઓની બંધન ઉર્જા કરતાં ઓછી હોય. પ્રક્રિયક અણુઓની કુલ બંધન ઉર્જા નિપજ એટલે મેળવેલી નિપજ અણુઓની બંધન ઉર્જા કરતાં ઓછી હોય તો પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો તફાવત એ ઉષ્મા સ્વરૂપે હોય છે, એટલે ઉષ્મા ઉત્પન્ન કરે છે. એટલે એટલા માટે આપણે એને ઉષ્માક્ષેપક કહેવામાં આવે છે. અને ઉલટું ઉષ્મા શોષક પ્રક્રિયામાં એના કરતાં ઉલટું કે અણુ પ્રક્રિયક અણુઓની કુલ બંધન ઉર્જા નિપજ અણુઓની બંધન ઉર્જા કરતાં વધુ હોય તો એ પ્રક્રિયા ઉર્જા ઉષ્માનું શું કરે છે? શોષણ કરે છે. એટલા માટે એ પ્રક્રિયાને આપણે શું કહીશું? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે, જ્યાં ઉષ્માનું શોષણ થાય છે. બરાબર છે? તો હવે એક ઘટના થઈ ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા. પ્રક્રિયામાં પરમાણુઓની પુનઃગોઠવણી થાય છે, પરંતુ પરમાણુઓનો નાશ થતો નથી. એટલે કે પરમાણુઓનો દળ છે એ પણ કેવું રહે છે? સંરક્ષણ થાય છે. આમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોનું કુલ દ્રવ્યમાન પ્રક્રિયકોના કુલ દ્રવ્યમાન જેટલું જ હોય છે. આમ બંધન ઉર્જામાં થતા સૂક્ષ્મ ફેરફારો એટલા સૂક્ષ્મ હોય છે કે દ્રવ્યમાનમાં થતા સૂક્ષ્મ ફેરફારોનું સ્વરૂપ માપી શકાતું નથી. આમ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સિદ્ધાંત મુજબ દળ એ સમતુલ્ય ઉર્જા E બરાબર mc² સૂત્ર વડે આપવામાં આવે છે, જ્યાં c છે પ્રકાશ એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે. આમ ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં દળ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આ ખૂબ જ અગત્યની વસ્તુ છે, એનો આપણે ન્યુક્લિયર પાવર જનરેટરમાં પણ ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? એને શું કીધું કે ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં દળ એ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો આ ખૂબ જ અગત્યની વસ્તુ. આ હતી મારી જોડે ઉર્જા અને આ હતું દળ. એટલે આ દળ ઉર્જામાં રૂપાંતર થાય અને બધી ઉર્જા ભેગી કરી દઈએ તો પાછું એ દળમાં પણ રૂપાંતરિત થઈ શકે છે. તો આમ ન્યુક્લિયર ઘટનાઓમાં દળ એ ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને ઉલટું ન્યુક્લિયર પાવર જનરેટરોમાં પરમાણુના વિસ્ફોટોમાં આ જ ઉર્જા મુક્ત થતી હોય છે. બરાબર છે? તો આપણે આની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ. ઉર્જા અદિશ ભૌતિક રાશિ છે, પરંતુ અદિશ ભૌતિક રાશિ એટલે કે જે માત્ર મૂલ્ય ઉપર જ આધાર રાખતી હોય તેવી રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે. સદિશ ભૌતિક રાશિ એટલે કે જે મૂલ્ય અને દિશા બંને ઉપર આધાર રાખતી હોય તો તેવી રાશિને સદિશ રાશિ કહેવામાં આવે છે. ઉર્જા એ અદિશ રાશિ છે જે માત્ર મૂલ્ય ઉપર આધાર રાખતી હોય છે, પરંતુ બધી જ સંરક્ષિત ભૌતિક રાશિ અદિશ હોવી જરૂરી નથી. અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અને કુલ કોણીય વેગમાન સંરક્ષિત ભૌતિક રાશિઓ છે. તો આપણે અહીંયા બે સંરક્ષણ થયું, એક રેખીય વેગમાનનું સંરક્ષણ અને એક કોણીય વેગમાનનું સંરક્ષણ. બંને રાશિઓ છે. આ નિયમો યંત્રશાસ્ત્રના ન્યૂટનના ગતિના નિયમો પરથી મેળવી શકાય છે. આ તમે જોશો આગળના ચેપ્ટરોમાં. રેખીય વેગમાનનું સંરક્ષણ અને કોણીય વેગમાનનું સંરક્ષણ એ ચાર ગતિમાં આવશે. હવે આગળ શું કહે છે? પરંતુ યંત્રશાસ્ત્રના નિયમના અન્ય ભૌતિક વિદ્યાશાખા પણ આ નિયમોનું પાલન કરે છે. ન્યૂટનના નિયમનું પાલન ન થતું હોય તો તેવા પ્રભાવ ક્ષેત્રો સહિતના બધા જ પ્રભાવ ક્ષેત્રોમાં જળવાતા સંરક્ષણના આ નિયમો કુદરતના મૂળભૂત નિયમો કહેવામાં આવે છે. આમ કુદરતના સંરક્ષણના નિયમો સરળતા અને વ્યાપકતા ઉપરાંત વ્યવહારિક રીતે પણ ઉપયોગી છે. આમ જુદા જુદા કણો પ્રવર્તતા બળોનો સમાવેશ થતો હોય તેવા જટિલ પ્રશ્નોનો ઉકેલ પણ ઘણી વખત ગણિતશાસ્ત્ર દ્વારા પણ મેળવી શકાતા નથી, છતાં સંરક્ષણના નિયમો દ્વારા તે ઉપયોગી
પરિણામો મેળવી શકાય છે। તો સંરક્ષણ ખૂબ જ અગત્યની વસ્તુ છે। તો એના આધારે અહીં એક ઉદાહરણ લીધું છે કે બે વાહનો અથડાવા દરમિયાન લાગતા જટિલ બળોથી આપણે અજાણ હોઈએ છીએ, છતાંય વેગમાન સંરક્ષણનો નિયમ જટિલતાને બાજુએ રાખીને આપણને એટલો સક્ષમ બનાવે છે કે આવી અથડામો વિશેના શક્ય પરિણામોનું અનુમાન લગાવી શકીએ છીએ। તો આમ વેગમાન સંરક્ષણ દ્વારા આપણે એટલા સક્ષમ બનાવીએ છીએ કે અથડામણ વિશેની શક્યતાના પરિણામો અનુમાન લગાવી શકીએ છીએ અથવા તો નકારી શકીએ છીએ। બરાબર છે। તો આ જે અથડામણની વાત કરી વેગમાન સંરક્ષણની, આપણે આખું એના વિશે ડિટેલમાં ભણવાનું આવશે ત્યારે વધારે આપણે એની ચર્ચા કરીશું। ઓકે, હવે આગળ જઈએ તો ન્યુક્લિયર અને મૂળભૂત કણો સાથે સંકળાયેલા ઘટકોમાં પૃથ્થકરણ માટે સંરક્ષણનો નિયમ ઉપયોગી છે। ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમો ઉપયોગ કરીને 1931માં વુલ્ફગેંગ પાઉલીએ 1900-1958 બીટા ક્ષય દરમિયાન ઇલેક્ટ્રોનના ઉત્સર્જન સાથે એક નવો કણ જે ન્યુટ્રિનો કહેવાય છે તેનો ઉત્સર્જિત થાય છે તેની સાચી આગાહી કરેલી। તો કોના આધારે આને કરી? તો ઉર્જા અને વેગમાનના સંરક્ષણના નિયમના આધારે પાઉલુએ બીટા ક્ષય દરમિયાન ઇલેક્ટ્રોન સાથે એક નવો કણ એટલે કે પ્રતિકણ ન્યુટ્રિનોનો શોધ કરી હતી। બરાબર છે। તો આ હતી એની વાત કરીએ। હજુ આપણે આગળ જઈએ તો કુદરતની સંમિતિનો સંરક્ષણનો નિયમ સાથે ગાઢ સંબંધ, તેવું આપ સૌ મિત્રો ભૌતિક વિજ્ઞાન પછી ઉચ્ચતર અભ્યાસ। હવે આગળ એનું અહીંયા એક ઉદાહરણ આપ્યું કે કુદરતના નિયમો સમય સાથે બદલાતા નથી, તે એક મહત્ત્વનું અવલોકન છે। આજે પ્રયોગશાળામાં કોઈક એક પ્રયોગ કરો છો અને 1 વર્ષ બાદ આ જ પ્રયોગનું પુનરાવર્તન કરો છો તો બંને વખતે મળેલા પરિણામો સમાન હોવા જ જોઈએ। એવું જણાય કે કુદરતના સમયમાં સ્થાનાંતર સમિતિ એ ઉર્જા સંરક્ષણના નિયમને સંતુલે છે। તે જ રીતે અવકાશ સમાંગ છે અને વિશ્વમાં કોઈ પણ આંતરિક રીતે વિશિષ્ટ સ્થાન નથી। અવકાશ સમાન છે એટલે કે એવું માધ્યમ કે જ્યાં દરેક ગુણધર્મો દરેક બિંદુએ સમાન હોય તો એવા માધ્યમને સમાંગ માધ્યમ કહેવામાં આવે છે। એટલે ઉર્જા સંરક્ષણના નિયમને સંતોલે તો અવકાશ એ સમાંગ થયું અને વિશ્વમાં દરેક જગ્યાને એટલે વિશ્વમાં કોઈ પણ વિશિષ્ટ સ્થાન નથી, કારણ કે દરેક જગ્યાએ કેવું થઈ ગયું? સમાન। આમ વધુ સ્પષ્ટ રીતે કહીએ તો કુદરતના નિયમો સમગ્ર વિશ્વમાં સમાન છે। અહીંયા ધ્યાન જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદા જુદા સ્થળોના કારણે કોઈક ઘટનાઓ જુદી જુદી હોઈ શકે છે। એક ઉદાહરણ તરીકે લઈએ તો એ લખ્યું છે કે ભાઈ ચંદ્ર ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતાં 1/6 ઘણું છે। ચંદ્ર પરનું ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય એ પૃથ્વી પરના ગુરુત્વીય પ્રવેગ કરતાં 1/6 ઘણું છે, પરંતુ ચંદ્ર અને પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનો નિયમ સમાન છે। ચંદ્ર અને પૃથ્વી ઉપરનો ગુરુત્વાકર્ષણનો નિયમ સમાન છે। આમ અવકાશમાં સ્થાનાંતરની સાપેક્ષ કુદરતના નિયમોની સમિતિ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપે છે। આ જ રીતે અવકાશમાં સમદિગ્ધર્મી માધ્યમ એટલે કે એવું માધ્યમ કે જે દરેક દિશાઓમાં તેના ગુણધર્મો સમાન હોય તેને સમદિગ્ધર્મિતા માધ્યમ કહેવામાં આવે છે। આવી રીતે અવકાશ સમદિગ્ધર્મિતાને કારણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પાળે છે। હવે આગળની વાત કરીએ શું હતું? આકાશ સમાંગ માધ્યમ હોય, બરાબર છે। અહીંયા શું વાત કરી કે આકાશ સમદિગ્ધર્મી માધ્યમ હોય, સમાંગ માધ્યમ હોય તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડે, અને જો સમદિગ્ધર્મી માધ્યમ હોય તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મેળવી શકાય છે। આમ વીજ સંરક્ષણનો નિયમ અને મૂળભૂત કણોના લક્ષણો કેટલીક અમૂર્ત સમિતિની સાથે સંકળાઈ હોઈ શકે, પણ કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોના આધારે
આધુનિક સિદ્ધાંતોનો અવકાશ, સમય અને અમૂર્ત સંદર્ભોનો ભૂમિકા કેન્દ્ર સ્થાને છે. ઓકે દોસ્તો, તો આ હતું આપણે ચેપ્ટર. અહીંયા ચેપ્ટર સમાપ્ત થાય છે. તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. બરાબર છે. બીજું આગળનું કાલે.